નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું હેલ્ધી ચણા અને કેળામાંથી પ્રોટીનથી ભરપૂર આપણે હેલ્ધી મિલ્કશેક બનાવશું કેળાનું. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં 4 ટેબલ સ્પૂન શેકેલા ચણા લીધા છે. આ માર્કેટમાં એકદમ સરળ રીતે મળી જાય છે. હવે મોટું મિક્સરનું જાર લેવાનું છે અને તેને સરસ રીતે તેનો ફાઇન પાવડર કરી લેવાનો છે. તમે જોઈ શકો છો મેં ચણાને સરસ રીતે એકદમ પીસી લીધા છે. હવે મેં 4 જેટલી ખજૂરની જે પેસી આવે તેને મેં પલાળીને રાખેલી હતી, જે લાલ ખજૂર આવે. તમે કાળો ખજૂર આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તેને અડધો કલાક જેટલું પલાળીને રાખવાનું છે. હવે 2 ચમચી જેટલો આપણે ગોળ નાખી દઈશું અને મેં એક કેળું લીધું છે. તમને વધારે જે આપણે મિલ્કશેક બનાવીએ તે ઘાટું ભાવતું હોય તો તમે તેમાં વધારે કેળાનો ઉપયોગ કરી શકો છો અથવા વધારે ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો. હું 2 જણ માટે બનાવી રહી છું એટલે હું આમાં એક કેળાનો ઉપયોગ કરી રહી છું. તમે 1.5 અથવા 2 કેળાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે કેળાને આપણે ટુકડા કરીને નાખી દઈશું મિક્સરના જારમાં અને 1 ગ્લાસ જેટલું આપણે દૂધ નાખીશું. તમને ઘાટો અથવા પાતળો જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે દૂધનો ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો બનાના અને ચણાનું મિલ્કશેક આપણું રેડી છે અને પીવામાં તે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બિલકુલ તેને સમય પણ નથી લાગતો. તમે દૂધની જગ્યાએ સવારે આ મિલ્કશેક બાળકોને સ્કૂલમાં જાય ત્યારે આપી શકો છો અને મોટા હોય તે પણ આને પી શકે. તો મિત્રો, તમને મારો આ ચણા અને કેળાના મિલ્કશેકની રેસીપી કેવી લાગી કમેન્ટ કરી મને જરૂરથી કહો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર કરજો. ચાલો મિત્રો, ફરી મળી આવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.